ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 હોમગાર્ડ કર્મચારીઓને એન્ટી કરપ્શન બ્યુરો લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા છે. બંને હોમગાર્ડ મહારાષ્ટ્રથી દારૂ લાવનારા એક વ્યક્તિ પાસેથી 5,000ની રકમ લીધી હોવાનો આરોપ હતો. એસીબી સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી મહારાષ્ટ્રમાંથી દારૂ લઈને ચેકપોસ્ટ ઓળંગી ગુજરાતમાં પ્રવેશતો હતો. તેમણે હોમગાર્ડ સાથે સંપર્ક કર્યો હતો. બંને લાંચિયાએ ફરિયાદીને જણાવ્યું હતું કે ચેકપોસ્ટ પરથી દારૂની હેરફેર કરવા માટે તેમને માસિક રૂપિયા 5,000 ચૂકવવા પડશે. જ્યારે ફરિયાદીએ આ રકમ આપવાનો ઇનકાર કર્યો અને તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી ટીમે ફરિયાદીની ફરિયાદ પર લાંચની ટ્રેપ ગોઠવી ઉમરગામના સંજાણ 4 રસ્તા પાસેની એક ગલીમાં ફરિયાદીએ આરોપીઓને લાંચની રકમ આપવાનું નક્કી કર્યું. આરોપી નંબર 1 સાથે થયેલી વાટાઘાટો દરમિયાન ફરિયાદીએ રકમ ઓછી કરવા કહેતા આરોપીએ રૂપિયા 500 ઓછા એટલે કે રૂપિયા 4,500માં સહમતિ જણાવી અને રૂપિયા 4,500ની રકમ સ્વીકારી. ત્યારે એસીબીની ટીમે બંને આરોપીઓને લાંચ લેતા રંગે હાથ પકડી લીધા. લાંચની સંપૂર્ણ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.